નમસ્કાર. ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પૂર્ણ હાજરી પૂરતા તમને શીખવવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે અને પ્રી સ્કૂલના આંકડા લાસ્ટ પ્રવૃત્તિઓ જે તમારે વિડીયો અને તમારે પોષણ ટ્રેકર અપડેટ આવ્યું છે કે નહીં તે ચેક કરી લેવાનું છે. પરમિશન અપડેટ આપ્યા બાદ તમારે તમારું પોષણ ટ્રેકર લોગિન કરવાનું છે. યુઝરનેમ અને પાસવર્ડ. નમસ્કાર. ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પોષણ ટ્રેકરની અંદર વર્કર બેનો ડેલી ટ્રેકિંગમાં રોજની તમે જે હાજરી પૂરો છો એ હાજરીમાં ઘણા વર્કર બહેનો છે હાજરી પૂરવામાં થોડીક ભૂલ કરે છે, કંઈક ને કંઈક અધૂરી હાજરી રહી જાય છે. તો આજે આપણે સંપૂર્ણ હાજરી પૂરતા તમને શીખવવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ કેન્દ્ર ઓપનની એન્ટ્રી કરવાની છે, ત્યારબાદ એટેન્ડન્સ અને મોર્નિંગ સ્નેક, ત્યારબાદ HCM, ત્યારબાદ બે પ્રવૃત્તિ છે વ્યક્તિગત સ્વચ્છતા અને પ્રી સ્કૂલ. એના પછી જે સ્ટેપ છે એ મહત્વનું છે. ત્યાં દરેક બહેનો ભૂલ કરે છે કે પ્રી સ્કૂલનું ઓપ્શન અને હાજરી પૂરવામાં દરેક બહેનો ખાસ ધ્યાન રાખજો. આ વિડીયો અંત સુધી નિહાળજો અને આ મુજબ જ દરરોજ હાજરી પૂરજો. એનું કારણ એ છે કે માત્ર તમે કેન્દ્ર ઓપનની એન્ટ્રી કરીને મૂકી દો છો એ નથી કરવાનું. આ દરેક બાબત પૂરવાની છે, કારણ કે પોષણ ટ્રેકર ડેશબોર્ડની અંદર તમારા પ્રી સ્કૂલના, HCMના, એટેન્ડન્સ, મોર્નિંગ સ્નેક આ દરેક બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. અને પ્રી સ્કૂલના આંકડા લાસ્ટ પ્રવૃત્તિઓ જે તમારે વિડીયો જોવાનો આવે છે, PDF જોવાની આવે છે, એ જોશો તો જ તમારે પ્રી સ્કૂલના આંકડા કાઉન્ટ થશે. તો આ વિડીયો અંત સુધી નિહાળો અને આ વિડીયો ગમે તો શેર ખાસ કરજો. તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ગોટુ શિક્ષાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે સંપૂર્ણ હાજરી પૂરતા શીખીએ. પોષણ ટ્રેકરની કોઈ પણ કામગીરી કરતા પહેલા પ્લે સ્ટોરમાં જઈ અને તમારે પોષણ ટ્રેકર અપડેટ આવ્યું છે કે નહીં તે ચેક કરી લેવાનું છે. અપડેટ હોય તો અપડેટ કરી લેવાનું છે, અપડેટ ન હોય તો તમને ઓપ્શન જોવા મળે છે. છતાં પણ કોઈ પણ પ્રકારની એરર આવે છે તો તમારે પોષણ ટ્રેકર ઉપર એક ધારું ટચ રાખવાનું છે અને તમને જે અહીંયા એપ ઇન્ફો નામનું ઓપ્શન જોવા મળે છે એમાં જવાનું છે. એમાં જશો એટલે તમને અહીંયા સ્ટોરેજ એન્ડ કેશ જોવા મળે છે. આ ઓપ્શનમાં જવાનું છે. એ ઓપ્શનમાં જશો એટલે ઉપર ક્લિયર સ્ટોરેજ છે એમાં જવાનું છે. હવે ક્લિયર સ્ટોરેજ કરો એટલે બધી પરમિશન જતી રહેશે. પરમિશન જતી રહે એટલે તમારે એક સ્ટેપ પાછળ જઈ અને અહીં પરમિશન આપી દેવાની છે. બધી પરમિશન જો અહીં કેમેરા પરમિશન છે એ આપી દેવાની છે, લોકેશન પરમિશન આપી દેવાની છે, માઇક્રોફોન આપી દેવાની છે, નોટિફિકેશન પણ આપી દેવાની છે. દરેક પરમિશન આપેલી હશે તો જ તમે કામગીરી કરી શકો છો. એટલા માટે તમારે ફરજિયાત અહીંયા પરમિશન આપ્યા બાદ તમારે તમારું પોષણ ટ્રેકર લોગિન કરવાનું છે. યુઝરનેમ અને પાસવર્ડ નાખીને આવી રીતે લોગિન કરીશું. લોગિન કર્યા બાદ તમને આવું હોમ પેજ જોવા મળે છે. હવે હાજરી પૂરવા માટે ડેઇલી ટ્રેકિંગ નામનો ઓપ્શન અહીંયા જોવા મળે છે, અથવા તો તમને અહીંયા નીચે પણ ઓપ્શન જોવા મળે છે. આ બેમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં જશો તો સેમ જ પ્રોસેસ છે હાજરી પૂરવા માટેની. હવે હાજરી પૂરવા માટે ખાસ ઇન્સ્ટ્રક્શન, માર્ગદર્શન આ વિડીયોમાં છે. આ સ્ટેપ મુજબ જ તમારે હાજરી પૂરવાની છે, કારણ કે તમે સ્ટેપ બાય સ્ટેપ દરેક હાજરી પૂરશો તો જ તમારા દરેક આંકડા મેચ થશે, નહીંતર મેચ થશે નહીં. કારણ કે તમારા એટેન્ડન્સ છે, મોર્નિંગ સ્નેક છે, HCM છે, ત્યારબાદ બે પ્રવૃત્તિ છે, ઉપરાંત પ્રી સ્કૂલની પ્રવૃત્તિ છે. આ દરેક વસ્તુ તમારા HCM બાબતે કે ટ્રેકરમાં ધ્યાનમાં લેવામાં આવે છે. તો સંપૂર્ણ હાજરી દરેક બહેનો પૂરશે. કઈ રીતે પૂરવાની છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવું છું. તો પહેલાં આપણે હાજરી પૂરવા માટે ડેઇલી ટ્રેકિંગમાં જઈશું. તો સૌપ્રથમ તમે કેન્દ્ર ઓપનની એન્ટ્રી કરશો. કેન્દ્ર ઓપનની એન્ટ્રી કરશો ત્યારબાદ તમારે બીજું સ્ટેપ છે અહીંયા એટેન્ડન્સ અને મોર્નિંગ સ્નેકવાળું છે એમાં જવાનું છે. એમાં તમારે જે બાળકો આવતા હોય, આવી ગયા હોય સવારના નાસ્તામાં, એટેન્ડન્સમાં, તો આવી રીતે તમારે ટીક કરવાના છે. એટેન્ડન્સ અને મોર્નિંગ સ્નેક અહીંયા બાળકો ટીક થઈ ગયા છે. બેમાં સેમ હોવા જોઈએ, કારણ કે જે હાજરી હોય, જેની હાજરી હોય, જે બાળકો હાજર હોય એ સવારના નાસ્તામાં હોય.
તો એ ટીક કર્યા બાદ તમારે અહીંયા સબમિટ આપવાનું છે. એટેન્ડન્સ પૂરા ગયા 26 અને મોર્નિંગ સ્નેક પણ 26. હવે અહીંયા કુલ 28 બાળકો છે, એમાં 2 ગેરહાજર છે અને 26 છે એમાં હાજર છે. એ પૂર્યા બાદ તમારે હવે SCMમાં જવાનું છે. SCMમાં જશો એટલે SCM એટલે કે બપોરનું ગરમ ભોજન આપણે 3 થી 6 વર્ષના બાળકોને દેવાનું છે, તો એમાં જવાનું છે. એમાં જશો એટલે આવું ઓપ્શન ખુલશે. જે બાળકો આવ્યા છે એમાં આપણે SCM જો દરેક બહેનો યાદ રાખજો, સવારની હાજરી એટેન્ડન્સ અને મોર્નિંગ સ્નેકમાં જે આંકડો હોય એ જ આંકડો SCMમાં હોવો જોઈએ. આ દરેક બહેનો ખાસ યાદ રાખશે. બાળકો ટીક થઈ ગયા બાદ દરેક બાળકો ટીક થયા બાદ તમારે આ ઓપ્શનમાં જવાનું છે. ત્યાં તમારે પહેલું જ છે કુકડ મિલ્ક, એમાં તમારે જવાનું છે. ત્યારબાદ તમારે સબમિટ આપવાનું છે એટલે SCM ગિવન સક્સેસફુલી એવો મેસેજ આવશે. ત્યારબાદ હજી હાજરી અધૂરી જ છે, હજી 2 સ્ટેપ બાકી છે. કયા 2? એટેન્ડન્સ મોર્નિંગ સ્નેક 26 બાળકો થઈ ગયા. હવે SCMમાં ચેક કરી લ્યો તો SCMની અંદર એમાં પણ જો 26 બાળકો આપણે હાજરી 26 બાળકોનું SCM આપ્યું. SCM આપ્યા બાદ તમારે આ 2 એક્ટિવિટી ફરજિયાત કરવાની છે. એક્ટિવિટી કર્યા બાદ જો આ 2 એક્ટિવિટી ટીક કરવાની છે, ત્યારબાદ સબમિટ આપવાનું છે. સબમિટ આપ્યા બાદ તમારે પાછું એમાં જવાનું છે. હવે લાસ્ટ સ્ટેપ છે એ તમારું પ્રી સ્કૂલ પણ ધ્યાનમાં લેવામાં આવે છે ડેશબોર્ડની અંદર. ખાસ મહત્વનું, જેમ તમારે SCMના બિલ મહત્વના છે એવી રીતે પ્રી સ્કૂલ પણ મહત્વનું છે. આવી રીતે સંપૂર્ણ હાજરી પૂરવાની છે. કઈ રીતે જુઓ, હવે પહેલાં તમે ખોલશો કે તમે કયા દિવસની સંપૂર્ણ હાજરી પૂરી છે કે નથી, કયા દિવસનું પ્રી સ્કૂલ કર્યું છે કે નહીં, એ અહીંયા ધ્યાનમાં લેવામાં છે. કઈ બાબત? તો અહીંયા 3 દિવસ લખેલા બતાવે છે, ત્યાં તમે ક્લિક કરો એટલે જો અહીં ક્લિક કરશો એટલે તમને આવું કેલેન્ડર, જે તે મહિનાનું કેલેન્ડર જોવા મળે છે. હવે આ કેલેન્ડરની અંદર છે જો અહીંયા 3માં બ્લુમાં બતાવે છે અને 1માં કેસરી કલર બતાવે છે. તો હવે એ શું દર્શાવે છે એ તમને કહું તો જો અહીંયા નીચે આવા જ કલરનું આ ટપકું છે તો અહીંયા ઇનકમ્પ્લીટ, અને આ કલર બ્લુ કલર છે તો એમાં કમ્પ્લીટ. મતલબ જે કમ્પ્લીટ લખેલું છે તો ત્યાં તમે પ્રી સ્કૂલ કરાવ્યું છે, અને આવો કલર છે તો આટલા દિવસ તમે પ્રી સ્કૂલ નથી કરાવ્યું. એવું પોષણ ટ્રેકર ડેશબોર્ડમાં દરેક વસ્તુ બતાવે છે અને તમારા SCM બિલ સાથે આની સરખામણી પણ કરવામાં આવે છે. તો દરેક બહેનો ખાસ સંપૂર્ણ હાજરી પૂરજો. તો હવે આ કેસરી છે એને બ્લુ કરવા માટે શું કરવાનું છે? તો અહીંયા તમારે જે કેલેન્ડર બતાવે છે, હવે આ તમારે સ્ટાર્ટ લખેલું છે, અહીંયા સ્ટાર્ટ જુઓ, આ સ્ટાર્ટ લખેલું છે, ત્યાં જવાનું છે. હવે ત્યાં ખોલશો એટલે તમને એક ઓડિયો સાંભળવા મળશે, જે આ તમે સાંભળેલો જ છે, દરરોજ સેમનો સેમ ઓડિયો છે. તો આ તમે સાંભળેલો છો તો સીધું નેક્સ્ટ આપી દો. નેક્સ્ટ આપશો એટલે તમને આ પ્રવૃત્તિ ખુલે છે. હવે જો પ્રવૃત્તિ હોય તોય ભલે, ન હોય તો ભલે, તમારે શું કરવાનું છે? અહીં સ્ટાર્ટમાં જવાનું છે એટલે શું આ PDF ખુલે, બરાબર? તો PDF તમે જોયેલી જ છે તો અહીંયા એક્ટિવિટી કમ્પ્લીટ, અહીં ટીક કરી લ્યો અને નેક્સ્ટ આપી દો. ત્યારબાદ છે બીજી PDF જોઈ લ્યો. જો અહીં કમ્પ્લીટ લખેલું આવી ગયું છે. ઘણી વખત એની PDF હોય તો તમે PDF વાંચ્યા વગર પણ કમ્પ્લીટ કરી શકો છો. જો આવી રીતે સ્ટાર્ટમાં જવાનું છે. હવે વિડીયો છે, ઘણી વખત એના વિડીયો હોય તો આ વિડીયો છે ચાલુ થાય તો તમે આવી રીતે સ્કીપ કરી શકો છો. સ્કીપ કરશો એટલે અહીંયા નેક્સ્ટ આવી જશે. નેક્સ્ટ કરશો એટલે એ પ્રવૃત્તિ ઓકે થઈ જશે. ત્યારબાદ છે અહીંયા PDF છે, PDF અથવા તો વિડીયો છે, વિડીયો તમે જોયેલો છે તો આવી રીતે સ્કીપ કરી અને નેક્સ્ટ કરી શકો છો. આવી રીતે દરેક પ્રવૃત્તિ જોવાની છે. જો અહીંયા કાંઈ નથી તો અહીંયા સિલેક્ટ કરી અને ઓકે આપી દો સીધું. એક્ટિવિટી કાંઈ ન હોય છતાં ઓકે આપી દો એટલે કમ્પ્લીટ લખેલું આવી જાય. જો અહીંયા કાંઈ નથી બતાવતો તો અહીંયા સિલેક્ટ કરી લ્યો અને નેક્સ્ટ આપી દો. આવી રીતે છે. હવે જો 5 મેં આવી રીતે કરી નાખી, જોઈ લીધી. હવે અહીં બેક થશો એક બટન તો તમને અહીંયા હજી બેક થાવ, જો અહીંયા કમ્પ્લીટ લખેલું આવી જાય છે. આ કમ્પ્લીટ એટલે તમે સંપૂર્ણ 100% હાજરી પૂરેપૂરી પૂરેલી છે અને પ્રી સ્કૂલ પણ કરાવેલું છે. અહીંયા 4 દિવસ, હમણાં 3 દિવસ લખ્યા હતા અને અત્યારે આવી ગયા 4 દિવસ. તમે ચેક કરી શકો છો. અહીં ક્લિક કરો.
ક્લિક કરશો એટલે તમને અહીં કેલેન્ડર બતાવે છે, હમણાં બતાવતું એવું. કેવું કેલેન્ડર? જો અહીંયા હમણાં તમને કેલેન્ડર બતાવતા હતા, એમાં અહીં કેસરી કલર બતાવતો, પણ પ્રી સ્કૂલની એક્ટિવિટી તમે જોઈ અને બધું ઓકે આપ્યું એટલે અહીંયા પ્રી સ્કૂલ કમ્પ્લીટ એવું એનો અર્થ થાય છે. મતલબ તમે સંપૂર્ણ 100% સાચી હાજરી પૂરેલી છે. આવી રીતે દરેક બહેનો 100% હાજરી પૂરશે. અને આ ખાસ ધ્યાન આપે, તમારું પ્રી સ્કૂલ, એસસીએમ, એટેન્ડન્સ, મોર્નિંગ સ્નેક દરેક આંકડા સરખામણી કરવામાં આવે છે. તો દરેક આંકડા સરખા થાય એ દરેક બહેનો ખાસ ધ્યાન આપે. તો આપને સમજાઈ ગયું હોય, હાજરી પૂરતા આવડી ગયું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, આપના કેન્દ્રનું નામ કોમેન્ટ કરજો. થેન્ક યુ.